નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બાયોલોજીની અંદર છેલ્લે આપણે હૃદયની આંતરિક રચના વિશેની વાત કરી હતી, બરાબર છે. હવે હૃદયની જે આંતરિક રચના છે કે જેની અંદર ચારખંડીય હૃદય બે કર્ણક ને બે ક્ષેપકમાં વિભાજિત છે, એમની વચ્ચે પટલ આવેલા છે અને કયા પ્રકારના ખંડમાંથી કયા ખંડની અંદર રુધિરનું વહન થાય છે કે એ દાખલ થાય છે તેના વિશેની આપણે સમજૂતી જે કહે છે, માહિતી જે કહે છે એ મેળવી. આજે આપણે વાત કરીએ હૃદચક્ર વિશે કે ભાઈ હૃદચક્ર શું છે અને એ કઈ રીતે ચાલે છે તેના વિશે. જોઈએ હૃદચક્ર. હૃદચક્ર શું છે છોકરાઓ? તો કે હૃદચક્ર એટલે કે હૃદય ની જે ક્રિયાવિધિ છે એ ક્રિયાવિધિ નો ઘટનાક્રમ જેને હૃદચક્ર તરીકે ઓળખવામાં. હૃદયની જે ક્રિયાવિધિ છે તેનો ઘટનાક્રમ, હૃદયની ક્રિયાવિધિનો ઘટનાક્રમ જે છે તેને હૃદચક્ર કહીએ છીએ. એનો ઘટનાક્રમ શું છે? તો કે હૃદય આપણું જે છે એ 1 મિનિટમાં 72 ધબકારા લે છે. આપણું જે હૃદય છે મનુષ્યનું, અને એમાં પણ પુખ્ત મનુષ્ય ના ધબકારા હૃદયના કેટલા હોય? તો કે એના ધબકારા જે છે એ 72 પર મિનિટ, 72 પર મિનિટ આપણા ધબકારા હોય છે. એટલે 1 મિનિટમાં 72 વાર ધબકે. તમે હૃદયના ધબકારા ગણી શકો, અથવા તો તમારું જે કાંડું છે એમાં જે અંગૂઠાની એક્ઝેક્ટ નીચેનો ભાગ છે આ સાઈડનો, ત્યાં આગળ એક પોઈન્ટ ઉપર જે ધમનીનો ભાગ હોય ત્યાં તમે થોડીક વાર અંગૂઠો બીજા હાથનો પ્રેસ કરી રાખો તો પણ તમને ધબકારા ફીલ થશે. એવી રીતે પગની જે એડીનો ભાગ છે એનાથી થોડું ઉપર પણ આ પ્રકારના ધબકારા તમે ફીલ કરી શકો. અને એક ગરદનનો જે ભાગ છે અહીંયા આગળ, બરાબર, ત્યાં નીચેના ભાગ પણ તમે ધબકારા જે છે એ ફીલ કરી શકો. ધબકારા શું છે? તો કે એ હૃદયમાંથી ઉત્પન્ન થાય છે, પણ હૃદયમાંથી જે બ્લડ ફ્લો બહાર નીકળે છે હૃદયના દબાણની સાથે, એ ફોર્સફુલી બહાર નીકળતો બ્લડ ફ્લો ધમનીની અંદર દાખલ થશે અને જે જગ્યાએ જંક્શન આવેલા હશે ત્યાં આગળ ધબકારા દેખાશે. એટલે હાથના કાંડામાં હોય, ગરદનના ભાગે હોય, પગનો જે પાણીનો એડીનો ભાગ છે ત્યાં આગળ પણ હશે, બરાબર. તો તે જગ્યાએ તમે ધબકારા છે એ અનુભવી શકો છો. હવે અહીંયા આગળ આપણે વાત કરીએ છીએ હૃદચક્રની શું છે? તો કે હૃદય 1 મિનિટમાં 72 વાર ધબકે છે, પણ એની અંદર ધબકારા કઈ રીતે થાય છે, એટલે કે ઘટનાક્રમ શું છે એનો, એની ક્રિયાવિધિનો. તો આપણે વાત થઈ હતી એ પ્રમાણે અગ્ર મહાશિરા અને પશ્ચિમ મહાશિરામાં અશુદ્ધ રુધિર જે છે એ દાખલ થઈ અને ક્યાં આગળ એકઠું થશે? તો કે જમણી બાજુનું જે કર્ણક છે એ કર્ણકમાં, જમણા કર્ણકમાં દાખલ થશે. અને એવી જ રીતે ફેફસામાંથી ડીઓક્સિજનેટેડ બ્લડ, અશુદ્ધ રુધિર જે છે શુદ્ધ રુધિર જે છે ફેફસામાંથી આવશે અને અહીંયા આગળ એટલે કે ડાબા કર્ણકની અંદર એકઠું થશે. તો ડાબું કર્ણક અને જમણું કર્ણક બંને રુધિરથી ભરાયેલા છે. આ વખતે તમે સમજી લો કે અહીંયા આગળ ક્ષેપક ખાલી છે. અત્યારે આપણે એવું સમજીએ, કારણ કે રુધિર સૌથી પ્રથમ ક્યાં આવ્યું? કર્ણકમાં આવ્યું. તો ક્ષેપક એ વખતે શું કઈ પરિસ્થિતિમાં હશે? ખાલી પરિસ્થિતિમાં હશે, ખાલી અવસ્થામાં હશે, બરાબર. તો અહીંયા આગળ બંને કર્ણકો પહેલાં રુધિરથી ભરાય, પછી બંને કર્ણકો રુધિરથી જેવા ભરાઈ જાય એટલે બંને કર્ણક સંકોચાય. આ બંને કર્ણક સંકોચાશે. હૃદય જે છે એના ક્ષેપકના ભાગ સંકોચાતા નથી સૌ પ્રથમ, બરાબર. એ ક્ષેપક જે છે એ ખુલ્લા છે. સૌ પ્રથમ કર્ણકનું સંકોચન થાય. બંને કર્ણકનું સંકોચન થશે એટલે બ્લડ જે છે એ આ ત્રિદલ અને દ્વિદલ વાલ્વ ખુલવાને લીધે બંને ક્ષેપકમાં આવશે. હવે કર્ણકમાં જેટલું રુધિર હતું એના સંકોચાવાથી બધું રુધિર ક્ષેપકમાં દાખલ થઈ ગયું. હવે કર્ણક છે એ વિકોચન પામશે. હવે બધું રુધિર ક્યાં છે? ક્ષેપકમાં છે. અશુદ્ધ રુધિર જમણા ક્ષેપકમાં છે, શુદ્ધ રુધિર ડાબા ક્ષેપકમાં છે. હવે પછીનો ઘટનાક્રમ એવો હશે કે બંને ક્ષેપક એક સાથે સંકોચાશે. ઉપરના બંને કર્ણક સંકોચાઈ ગયા અને હવે એનું વિકોચન થઈ ગયું. હવે કોનો સંકોચન થવાનો વારો છે? તો ક્ષેપકનો. હવે બંને ક્ષેપકનું સંકોચન થશે. ક્ષેપકનું સંકોચન થશે એટલે એમનું રુધિર જે છે અશુદ્ધ રુધિર હશે તો એ ફેફસામાં શુદ્ધ થવા જશે, અને શુદ્ધ રુધિર હશે તો એ મહાધમનીમાંથી શરીરના અંગોમાં દાખલ થશે. તો હવે ક્ષેપકનું સંકોચન થયું. તો હૃદયની અંદર પહેલાં કર્ણક સંકોચાય, પછીનો ભાગ બાજુનો જે ટાઈમ આવે ત્યારે ક્ષેપકનું સંકોચન થાય. આ બંને જે ઘટનાક્રમ છે, પહેલાં કર્ણકનું સંકોચન, પછી ક્ષેપકનું સંકોચન, આ ક્રિયાવિધિ સતત ચાલશે. હવે અહીંયા આગળ બાયોલોજીમાં આપણે જે ચેપ્ટર ભણીએ છીએ એની અંદર સંકોચનની ક્રિયાવિધિ જે હૃદયની થાય, સંકોચન
એ સંકોચનની ક્રિયાવિધિ માટે એક શબ્દ વાપરવામાં આવે સિસ્ટોલ. અને વિકોચનની જે ક્રિયાવિધિ થાય વિકોચન એને કહેવાય ડાયસ્ટોલ. હું એમ કહું કે કર્ણક સિસ્ટોલ પામ્યું તો એનો મતલબ શું થયું? કર્ણકનું સંકોચન થયું. પછી કર્ણક વિકોચન પામે તો એનો મતલબ શું થયું? કર્ણક ડાયસ્ટોલ અવસ્થામાં. તો અહીંયા આગળ હું તમને એક ટેબલ લખી દઉં કે ભાઈ કઈ રીતેનું સંકોચન અને કઈ રીતે વિકોચન થાય છે, એટલે કર્ણક અને ક્ષેપકની જે તે સમયે પરિસ્થિતિ શું હોય છે એની વાત કરીએ. સૌપ્રથમ રુધિર છે એ કર્ણકમાં આવે છે. કર્ણકમાં આવે એટલે કર્ણક સીધું સંકોચન પામે, એટલે કર્ણક કઈ અવસ્થા પ્રાપ્ત કરે? સિસ્ટોલ. ત્યારે ક્ષેપક કઈ અવસ્થામાં હશે? તો ક્ષેપક જે છે એ વિકોચનની અવસ્થામાં છે, તો એને કહેવાશે ડાયસ્ટોલ. ડાયસ્ટોલ. તો સૌપ્રથમ જ્યારે બ્લડ કર્ણકની અંદર જમા થાય, શુદ્ધ અને અશુદ્ધ રુધિર જમણા અને ડાબા કર્ણકની અંદર જમા થાય છે, ત્યારે બંને કર્ણક સિસ્ટોલ પામે, સંકોચન પામે. બરાબર છે ને? એ અવસ્થા દરમિયાન ક્ષેપક ડાયસ્ટોલિક અવસ્થામાં હશે. બરાબર. અને કર્ણક કેટલા સમય માટે આ પ્રક્રિયા કરે છે, એટલે કે કર્ણકનો જે સંકોચન થવાનો ટાઈમ છે એ કેટલા સમય માટેનો છે? તો કે કર્ણક છે એ 0.10 સેકન્ડ માટે સંકોચન પામે. 1 સેકન્ડની અંદર નહીં, 1 સેકન્ડની અંદર એના પોઈન્ટમાં ભાગ એનો, એટલે કે 0.10 સેકન્ડ કર્ણકનું સંકોચન થશે. અને આ કર્ણક જેવા દબાય એટલે અંદર ભરેલું રુધિર આ વાલ્વ ખોલવાના લીધે ક્ષેપકમાં આવી જાય. હવે કોણ ભરાઈ જશે? ક્ષેપક ભરાઈ જશે. તો કર્ણક સિસ્ટોલ પામી લીધું. હવે કર્ણક કઈ અવસ્થામાં આવી જશે? ડાયસ્ટોલિક અવસ્થામાં આવશે. એટલે કે હવે કર્ણક છે એ ડાયસ્ટોલ થશે. હવે કર્ણકનું વિકોચન થયું, ડાયસ્ટોલ. ક્ષેપક રુધિરથી ભરાઈ ગયા છે એટલે હવે સંકોચન પામવાની વારી કોની આવી? ક્ષેપકની. એટલે ક્ષેપક કઈ અવસ્થા પ્રાપ્ત કરશે? સિસ્ટોલ. તો ક્ષેપક સંકોચાય એટલે બધું રુધિર જે છે અશુદ્ધ હશે તો એ શુદ્ધ થવા ફેફસામાં જશે, અને શુદ્ધ હશે તો એ મહાધમની વડે શરીરના અંગોમાં જશે. બરાબર. તો કર્ણકનું ડાયસ્ટોલ થવું અને ક્ષેપકનું સિસ્ટોલ થવું, આ જે ઘટના છે એ કેટલા સમય માટે ચાલે છે? આ સિસ્ટોલ. બરાબર. આ જે ઘટના છે એ કેટલા સમય માટે ચાલે છે એની વાત કરીએ. હું થોડુંક દૂર લખી લઉં એટલે તમને બે વચ્ચે ખ્યાલ પડે. ક્ષેપક કર્ણક સિસ્ટોલ હતું ત્યારે આ ડાયસ્ટોલ હતું, અને કર્ણક ડાયસ્ટોલ થાય છે ત્યારે ક્ષેપકનું શું થાય છે? સિસ્ટોલ થાય છે. તો હવે ક્ષેપક સિસ્ટોલ પામશે, સંકોચન થશે, અને કર્ણક જે છે એ ડાયસ્ટોલિક અવસ્થા પ્રાપ્ત કરશે, અને એના માટે એને જોઈશે સમય 0.30 સેકન્ડ. તો બધું રુધિર ક્ષેપકમાંથી જતું રહ્યું શરીરની અંદર. અશુદ્ધ હશે તો ફેફસાની અંદર, શુદ્ધ હશે તો અંગોની અંદર. બરાબર. હવે ક્ષેપક ખાલી થાય એટલે કે રુધિર બહાર નીકળી ગયું. પછીની જે અવસ્થા છે એ અવસ્થામાં બંને કર્ણક અને ક્ષેપક ખાલી રહેશે, એટલે કે વિકોચન અવસ્થા પ્રાપ્ત કરશે. તો કર્ણક જે છે એ તો કઈ અવસ્થામાં છે? ઓલરેડી ડાયસ્ટોલિક અવસ્થામાં છે જ તે. આ જે સિસ્ટોલ પામ્યું હતું એ હવે કેવું થઈ જશે? ડાયસ્ટોલ. અને આ બંને કર્ણક અને ક્ષેપક સંકોચન થયા વગર કેટલા સમય સુધી ડાયસ્ટોલ અવસ્થામાં રહેશે? તો કે 0.40 સેકન્ડ માટે. કેટલી સમય માટે? કેટલા વાર માટે? 0.40 સેકન્ડ માટે ક્ષેપક અને કર્ણક કાંઈ પણ કાર્ય કર્યા વગર, સિસ્ટોલ પામ્યા વગર ડાયસ્ટોલિક અવસ્થામાં રહેશે. તો અહીંયા આગળ એક ધબકારો પૂરો થયો. પહેલા કર્ણકનું સંકોચન થવું અને એની અંદરનું રુધિર આ ત્રિદલ અને દ્વિદલ વાલ્વ ખોલવાને લીધે ક્ષેપકમાં આવવું, ત્યારબાદ ક્ષેપકનું સિસ્ટોલ થવું અને ક્ષેપકની અંદરનું રુધિર અર્ધચંદ્રાકાર વાલ્વના લીધે ધમની અને શિરા વડે બંને ધમની વડે ફેફસા અને અંગોમાં જવું. આ ઘટના છે 0.30 સેકન્ડ માટેની છે. અને પછી કંઈ પણ કાર્ય વગર બંને વિશ્રામી અવસ્થામાં એટલે કે ડાયસ્ટોલિક અવસ્થામાં 0.40 સેકન્ડ રહે છે. તો અહીંયા આગળ તમે એક વસ્તુ સમજો કે આપણે એવું કહીએ છીએ કે હૃદય સતત ધબકતું હોય, પણ હકીકત એ છે કે હૃદય જે છે એ જેટલા સમય માટે કામ કરે છે એટલા સમય પૂરતું એ આરામ પણ કરે છે. જો હું તમને ગણાવું, અહીંયા આગળ કર્ણકનું કાર્ય કેટલા સેકન્ડ માટે છે? ખાલી કર્ણક લ્યો, ક્ષેપક ભૂલી જાવ ઘડી. કર્ણક કેટલું કામ કરે છે?
0.10 સેકન્ડ. સિસ્ટોલ પામવાનું કામ એનું કેટલું છે? 0.10 સેકન્ડ. બાકી 0.30 ને 0.40 એટલે 70 સેકન્ડ માટે કર્ણક તો વિશ્રામી અવસ્થામાં છે, ડાયસ્ટોલિક અવસ્થામાં છે, વિકોચન અવસ્થા રહી છે. ક્ષેપકની વાત કરીએ તો ક્ષેપક કઈ અવસ્થા છે? ડાયસ્ટોલિક. 10 સેકન્ડ. પછીની ડાયસ્ટોલિક અવસ્થા કેટલી છે? 40. કાર્ય કરવાની અવસ્થા કેટલી છે? 0.30 સેકન્ડમાં સિસ્ટોલ પામે છે, એનું કામ છે 0.30 સેકન્ડ. તો એણે કામ 0.30 સેકન્ડ કર્યું ક્ષેપકે, આરામ કેટલો કર્યો? 0.50 સેકન્ડ. 50 સેકન્ડ માટે એ વિશ્રામી અવસ્થામાં રહેશે. તો આખા હૃદયની વાત કરીએ તો આખા હૃદયનું વર્કિંગ ટાઈમ કેટલો થયો? 0.40 સેકન્ડ. અને આખા હૃદયનો વિશ્રામી અવસ્થાની વાત કરીએ તો એ કેટલું થયું? 0.40 સેકન્ડ. તો એણે 50% જેટલા સમયમાં કામ કર્યું, એટલા સમયની અંદર એણે પાછો આરામ પણ કર્યો, વિશ્રામી અવસ્થા પ્રાપ્ત કરી. તો આજે આખી ઘટના છે કર્ણકનું સિસ્ટોલ, ક્ષેપકનું ડાયસ્ટોલ, કર્ણકનું ડાયસ્ટોલ, ક્ષેપકનું સિસ્ટોલ અને કર્ણક અને ક્ષેપક બંનેનું ડાયસ્ટોલિક અવસ્થા. આ આખી જે ઘટના છે એ 0.8 સેકન્ડ ચાલે છે. અને 0.8 સેકન્ડ જે અવસ્થા ચાલે છે એને એક હૃદચક્ર પૂરું થયું એમ કહેવાય. 0.8 સેકન્ડનું હોય અને આ આખું હૃદચક્ર પૂરું થયું એટલે કે એનો એક ધબકારો પૂરો થયો. તો 0.8 સેકન્ડમાં એક ધબકારો પૂરો થાય. 0.8 સેકન્ડ, 1 સેકન્ડ નહીં, 0.8 સેકન્ડ. સેકન્ડથી પણ નાનો, ઓછા સમયમાં. બરાબર છે. તો હૃદયના કાર્ય કરવાની જે ઘટના છે એ 0.8 સેકન્ડની હોય સામાન્ય તંદુરસ્ત વ્યક્તિની અંદર. અને આપણી અંદર એક ધબકારો છે એ 0.8 સેકન્ડમાં પૂરો થાય છે. પણ અહીંયા આગળ તમે 1 મિનિટના કેટલા ધબકારા લ્યો છો? 72 ધબકારા. આપણા શરીરની અંદર હૃદયના 1 મિનિટના 72 ધબકારા હોય. દરેક એનિમલની અંદર અલગ અલગ હોય. જેમ પ્રાણીનું કદ મોટું હોય એમ ધબકારાની સંખ્યા ઓછી હોય. હાથીની અંદર, વહેલની અંદર તમે જોવા જાઓ તો એની અંદર 25 પર મિનિટ હોય. જ્યારે એક કિનરી બર્ડ છે, ચકલી કરતાં પણ નાનું આવે, એ કિનરી બર્ડના હૃદયના ધબકારા 1000 પર મિનિટ છે. ઉંદરના 900 પર મિનિટ હોય, છછુંદરના 700 થી 800 પર મિનિટ હોય. બાળક જ્યારે જન્મે એ વખતે અમુક સમય માટે કે અમુક મહિનાઓ સુધી એના ધબકારા જે છે એ 100 પર મિનિટ હોય, 100 થી 120 પર મિનિટ. જેમ જેમ પુખ્ત થતું જાય એમ 90 થી 80 પર મિનિટ થતા જાય. જ્યારે આ પુખ્ત વય પ્રાપ્ત કરે એટલે કે થોડું મોટું થઈ જાય એ પછી એના 72 પર મિનિટ થઈ જાય. તંદુરસ્ત વ્યક્તિ માટેની વાત છે, 72 પર મિનિટ. તો હૃદયના ધબકારા જેમ શરીરનું કદ મોટું હોય એમ ઓછા હોય, અને જેમ શરીરનું કદ નાનું હોય એમ હૃદયના ધબકારા વધારે હોય છે. તો હૃદયના ધબકારાની ક્રિયાવિધિ કઈ રીતે થાય છે હું તમને આની પછીના લેક્ચરમાં સમજાવીશ. પણ અહીંયા આગળ એક હું તમને બીજો ટોપિક સમજાવું. આપણા શરીરની અંદર આપણું રુધિર નર હોય તો એની અંદર 5 થી 6 લીટર હોય, અને ફિમેલ હોય, માદા હોય તો એની અંદર 4 થી 5 લીટર હોય. હવે 5 થી 6 લીટર અને 4 થી 5 લીટર રુધિર શરીરની અંદર કઈ રીતે વહન પામશે? કારણ કે હૃદયનો ધબકારો એક પૂરો થાય ત્યારે કેટલું લોહી હૃદયમાંથી બહાર નીકળે છે એના વિશેની વાત કરીએ. તો જોઈએ, આનો એક સ્ક્રીનશોટ લઈ લો એટલે એક ચાર્ટ તમારી પાસે રહે માહિતી માટે. ઓકે, હવે એક આ યાદ રાખજો, પહેલા કર્ણકનું સંકોચન પછી ક્ષેપકનું સંકોચન. બરાબર, આ બે વસ્તુ યાદ રાખજો. ઓકે, જો એવી અવસ્થા કે જે 0.40 સેકન્ડ માટે કર્ણક અને ક્ષેપક બંને કઈ અવસ્થામાં છે? ડાયસ્ટોલિક અવસ્થામાં છે. હું એક અવસ્થા સાઈડમાં છતાં લખી નાખું છું જેથી આપણને ખ્યાલ પડે. કર્ણક, ક્ષેપક. જ્યારે કર્ણક સિસ્ટોલિક અવસ્થામાં હોય ત્યારે ક્ષેપક ડાયસ્ટોલિક અવસ્થામાં હોય. કર્ણક ડાયસ્ટોલિક અવસ્થામાં હોય ત્યારે ક્ષેપક સિસ્ટોલિક અવસ્થામાં હોય. બાકી બંને ડાયસ્ટોલિક અવસ્થા. તો અહીંયા છેલ્લી અવસ્થા તમે જુઓ, બંને ડાયસ્ટોલિક અવસ્થામાં છે. હવે પછી ચક્ર છે એટલે અહીંથી શરૂ થશે, પાછું અહીંયા પૂરું થશે. બરાબર, એમ ક્ષેપકનું પણ અહીંથી શરૂ થશે અને અહીંયા પૂરું થશે. તો બંને ડાયસ્ટોલિક અવસ્થામાં છે એટલે કર્ણક હવે કઈ અવસ્થા પ્રાપ્ત કરશે? સિસ્ટોલ અવસ્થા પ્રાપ્ત કરશે. બરાબર, જ્યારે સિસ્ટોલ અવસ્થા પ્રાપ્ત કરે એટલે એનું કર્ણક જે છે એ લોહીથી ભરાશે. તો અહીંયા આગળ કર્ણકમાંથી ક્ષેપકમાં જે રુધિર જાય છે એ રુધિર કેટલું જાય છે? તો કર્ણકમાંથી ક્ષેપકમાં રુધિર જશે. હવે ક્ષેપક ડાયસ્ટોલિક અવસ્થામાં છે એટલે ક્ષેપક છે એ લોહીથી ભરાવાનું શરૂ થાય. જ્યારે સિસ્ટોલ પામે ત્યાં સુધીમાં એ ભરાઈ ગયા હોય. બરાબર,
તો ક્ષેપક ડાયાસ્ટોલિક અવસ્થામાં છે એટલે એ લોહીથી ભરાય છે. હવે ડાયાસ્ટોલિક અવસ્થા પૂરી થઈ એટલે કે ક્ષેપક ભરાઈ ગયા છે, હવે એને લોહી બહાર કાઢવાનું છે એટલે એ સંકોચન પામશે. બરાબર છે. તો એની ડાયાસ્ટોલિક અવસ્થાનો હવે અંત થાય છે અને સિસ્ટોલિક અવસ્થા શરૂ થાય છે. જો તમે ચક્ર જુઓ તો આ એની ડાયાસ્ટોલિક અવસ્થા છે. બરાબર. પછી એની સિસ્ટોલ અવસ્થા, પછી એની ડાયાસ્ટોલિક અવસ્થા. એટલે હકીકતમાં આવું થયું: ડાયાસ્ટોલિક અવસ્થા, સિસ્ટોલ અવસ્થા, ડાયાસ્ટોલિક અવસ્થા. ત્યારબાદ પાછું ડાયાસ્ટોલિક અવસ્થા, સિસ્ટોલ અવસ્થા અને ડાયાસ્ટોલિક અવસ્થા. તો અહીંયા આગળ ડાયાસ્ટોલિક અવસ્થા નજીક નજીક થઈ ગઈ. જુઓ તો આ સમયગાળા દરમિયાન ક્ષેપક છે એ રુધિરથી ભરાય, પછી સિસ્ટોલ અવસ્થામાં લોહી બહાર કાઢે. તો ક્ષેપક જે ડાયાસ્ટોલિક અવસ્થા પ્રાપ્ત કરે છે એ ડાયાસ્ટોલિક અવસ્થા પૂરી થાય ત્યાં સુધીમાં કેટલું રુધિર એણે ભેગું કર્યું હોય અંદર, એને એન્ડ ડાયાસ્ટોલિક વોલ્યુમ કહેવાય. એન્ડ ડાયાસ્ટોલિક વોલ્યુમ એટલે કે ડાયાસ્ટોલિક અવસ્થાની અંત સુધીમાં. એન્ડ ડાયાસ્ટોલિક વોલ્યુમ. વોલ્યુમ એટલે કદ, ડાયાસ્ટોલિક અવસ્થાનું એન્ડ એટલે અંત સુધીમાં કેટલું બ્લડ એન્ડ ડાયાસ્ટોલિક વોલ્યુમમાં આવે તો કે 120 ml. કેટલું લોહી? માત્ર 120 ml. પછી ક્ષેપક સિસ્ટોલ અવસ્થા પ્રાપ્ત કરે. ડાયાસ્ટોલિક અવસ્થા પૂરી થઈ ત્યાં સુધીમાં ક્ષેપકમાં 120 ml રુધિર આવી ગયું. હવે બંને ક્ષેપકનું સંકોચન થશે. ક્ષેપકનું સંકોચન થશે એટલે એની અંદરનું લોહી છે બહાર નીકળશે. કેટલું લોહી બહાર નીકળે તો કે 70 ml. જ્યારે હૃદય ધબકારો લે ત્યારે 70 ml રુધિર બહાર નીકળે. એ જે ક્ષેપકમાંથી 120 ml રુધિર જે પડ્યું હતું એ ધબકારા દરમિયાન માત્ર 70 ml બહાર ગયું. કેટલું લોહી બહાર ગયું? 70 ml. એને સ્ટ્રોક વોલ્યુમ કહેવાય. શું કહેવાશે? સ્ટ્રોક વોલ્યુમ. હૃદયની અંદર કેટલું લોહી દાખલ થયું? 120 ml. પછી ધબકારો લીધો, પૂરું થયું એટલે હૃદયમાંથી કેટલું લોહી બહાર નીકળી ગયું તો કે 70 ml. દરેક ક્ષેપકની અંદર 120 ml હોય. બંને ક્ષેપકની વાત નથી કરતા આપણે, પહેલા એક જ ક્ષેપકની વાત કરીએ છીએ. એક ક્ષેપકમાં 120 ml, બીજા ક્ષેપકમાં 120 ml. ધબકારો લે એટલે એક ક્ષેપકમાંથી 70 ml બહાર નીકળે, બીજા ક્ષેપકમાંથી પણ 70 ml બહાર નીકળે. તો એ જે ક્ષેપકમાંથી રુધિરનું બહાર નીકળવું છે ધબકારા દરમિયાન એને સ્ટ્રોક વોલ્યુમ કહેવાય. જે કેટલું છે? 70 ml છે. 70 ml લોહી બહાર નીકળે. તો કેટલું અંદર પડ્યું રહ્યું? 50 ml. ક્ષેપક સિસ્ટોલ પામે, સંકોચાય એટલે લોહી બહાર નીકળ્યું. હવે એની સિસ્ટોલિક અવસ્થા પૂરી થઈ, પાછું એ કઈ અવસ્થા પ્રાપ્ત કરે છે? ડાયાસ્ટોલિક અવસ્થા પ્રાપ્ત કરે છે. તો સિસ્ટોલ અવસ્થા પૂરી થઈ ત્યાં સુધીમાં કેટલું લોહી પડ્યું રહ્યું? એટલે કે સિસ્ટોલ અવસ્થાના અંતમાં કેટલું લોહી બાકી છે તો કે 50 ml બાકી છે. એને એન્ડ સિસ્ટોલિક વોલ્યુમ કહેવાય. આ શું હતું? એન્ડ ડાયાસ્ટોલિક વોલ્યુમ. આ છે એન્ડ સિસ્ટોલિક વોલ્યુમ. એન્ડ સિસ્ટોલિક વોલ્યુમ એટલે કે સિસ્ટોલ અવસ્થાના અંત સુધીમાં કેટલું રુધિર પડ્યું રહ્યું તો કે 50 ml. કેટલું લોહી પડ્યું રહે? 50 ml પડ્યું. એ નેક્સ્ટ ધબકારામાં બહાર નીકળી જાય. બરાબર છે. તો આ જે ઘટનાક્રમ છે એન્ડ ડાયાસ્ટોલિક વોલ્યુમ એટલે શું તો કે ક્ષેપકની ડાયાસ્ટોલિક અવસ્થા પૂરી થાય ત્યાં સુધીમાં એની અંદર દાખલ થતું લોહી 120 ml છે. ક્ષેપક સંકોચાય અને બહાર જે લોહી નીકળે એને કહેવાય સ્ટ્રોક વોલ્યુમ અને અંગોની અંદર જશે. બરાબર છે. અમુક ફેફસામાં જશે અને પછી ક્ષેપકમાં તો એ રુધિર પડ્યું રહે છે તો એ કેટલું હશે? 50 ml. એને એન્ડ સિસ્ટોલિક વોલ્યુમ કહેવાશે. તો એન્ડ ડાયાસ્ટોલિક વોલ્યુમ, એન્ડ સિસ્ટોલિક વોલ્યુમ અને સ્ટ્રોક વોલ્યુમ. આ જે વોલ્યુમ છે એ હૃદયના ધબકારા દરમિયાન બહાર નીકળતા રુધિરની છે. ક્લિયર એટલી વસ્તુ? બરાબર છે. હવે હું તમને કહું કે હૃદય ધબકારા એટલે આપણે અહીંયા આગળ હાથ રાખીએ એટલે આપણે ધક 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 સંભળાય. એ હકીકતમાં ધક ધક અવાજ નથી. એનો અવાજ છે એકદમ ટ્રિપિકલ અવાજ છે. શેના લીધે હોય છે? જો પહેલાં કર્ણક રુધિરથી ભરાણા હતા, હવે કર્ણક સિસ્ટોલ અવસ્થા પ્રાપ્ત કરે ત્યારે રુધિર ફોર્સથી ક્ષેપકમાં આવે અને ક્ષેપકમાં લોહીને લઈ આવવા માટે આ ત્રિદલ અને દ્વિદલ વાલ્વ ખુલે. ત્રિદલ અને દ્વિદલ વાલ્વનું ખુલવું અને બંધ થવું એનો અવાજ છે લબ. શું અવાજ છે? લબ.
પછી ક્ષેપક રુધિરથી ભરાઈને ક્ષેપક સંકોચ એટલે લોહી છે એ આ મહાશિરા વડે ફેફસામાં જાય, સોરી મહાધમની વડે ફેફસામાં જાય અને ફુફ્ફુસીય ધમની વડે છે એ ફેફસામાં જશે અને મહાધમની વડે છે અંગોમાં જશે. તો કર્ણક સંકોચ એટલે એમના મહાધમની અને ફુફ્ફુસીય ધમની વચ્ચે જે અર્ધચંદ્રાકાર વાલ છે એ ખુલે અને બંધ થાય, ત્યારે જે અવાજ આવે એને ડબ કહેવાય. ડબ, લબ ડબ, લબડબ લબડબ અવાજ છે એ સતત ચાલતો રહે, જેને ધક 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 આપણે કહીએ છીએ તે. બરાબર, તો હૃદયનો એક્ઝેક્ટલી અવાજ લબડબ છે, જે વાલ ખુલવા અને બંધ થવાને લીધે થાય છે. તો એક આ ઘટનાક્રમ ખાસ યાદ રાખજો કે પહેલાં કર્ણક રુધિરથી ભરાશે, પછી એનું સંકોચન થશે એટલે કે સિસ્ટોલ થશે, રુધિર બધું ક્ષેપકમાં આવશે. જ્યારે કર્ણકનું સિસ્ટોલ થયું ત્યારે ક્ષેપક ડાયાસ્ટોલિક અવસ્થામાં હતા. હવે કર્ણક સિસ્ટોલ પામશે ત્યારે ક્ષેપક સિસ્ટોલ પામશે ત્યારે કર્ણક ડાયાસ્ટોલિક અવસ્થામાં હશે. ત્યારબાદ બંને ડાયાસ્ટોલિક અવસ્થામાં રહેશે અને 0.8 સેકન્ડ માટે આ હૃદયચક્ર ચાલશે. તો આજે કઈ માહિતી હતી તમારે યાદ રાખવાનું છે, લખવાનું છે અને પાકું કરવાનું છે. જો ન ખ્યાલ પડે તો મને પૂછી લેજો. થેન્ક યુ.